આજે આપણે બનાવવાના છે પંખાનું શાક બનાવવાનું છે. કાકડી અથાણ માથે હાલો આપણે ગોતો આવ્યા છે કાકડી અને આમાં બહુ લાગે છે બીક એટલે શું છે આ હારીનું આડું લઈને ગોતવું પડે. શું છે કાકડી નકર મળે નહીં. શીશા છે એકાદી મળી જાય આપણું થઈ જાય. હાલો મળી ગઈ છે જોઈ લો આ છે કાકડી. શું છે સાપ હોય સાપની લાગે બીક મને બહુ ધ્યાન રાખીને ગોતું. કાકડી છે કે કાકડો છે? હું લાવ્યો રાકા. હવે આ છે હવે પંખા. બધા ખાવા આવી જાજો વાડીએ. આ બનાવવાનું છે પંખા. આ પાપલેટ નથી હો, તમને બધાને પાપલેટ લાગશે. આ પંખા છે પંખા. આવી જાઓ બધા પાર્ટીમાં ખાવા. પંખા બનાવવાનું છે, શાક બનાવવાનું છે, શાકના રોટલા ધાણા ખાલું બને એક નંબર તો તમે જોઈ બે લીંબુ વળી નાખીએ માથે નાખી દઈએ ને લીંબુમાં બી જાય મજા આવે છે. ભૂલાઈ ગયા અમને કાંદા લેવા ગયા માણસ ઉતાવળમાં. તો તમે પંખાના પીસા ખેરો છો એમ ને કનુભાઈ? પંખાના પીખા ફેરી નાખ્યા, ફેરી નહીં કેમ ને? રિપેરિંગ કરીએ છે. હવે ભૂખ લાગી છે, ગાયગા બનાવો તો સારું એમ. તમે કાયમી ભૂખમાંથી જાઓ? ભૂખ લાગી હોય મને આ ખાવું જ જોઈએ મારે એવું. એવું છે? હા. ઘેરે ખાવા તો દે ને કાયમી. ઘેરે ખાવા નથી દેતા? નહીં, ઘેરે ચા ખાવા દે. બાઈ ઘસકાવે મારે બાઈનું હાલતું હોય ને ઘેરે એવું હોય કનું ભાઈ. તમારે તો કઈ ઉપાધિ નથી ભાઈ. એવું છે એમ ને? હા વાંધો નહીં, આવી જાવ, આપણે એ બનાવી નાખીએ. શાકું નથી હાલતું? આખું હાલતું નથી, આટકું આવી જાય ને તો કાતું લઈ લો ને. કાચું અમે બનાવવા નાખીશ. લેવા નહીં એટલે ઊંધું ખુશી નાખતો નહીં કને ભાઈ. ઊંધું નો સિરે ગમે એ બાજુ કાપો કટકી કટકી થાય. આપણે ગોબરા ગેંગ ને કાઈ ન હોય, ગમે એ બાજુ પીસ ખાવું જોઈએ. પીસ જ બનાવવાના એમ ને? અરે કેવાય ભાઈ ઊંધું કે હમું પીસ થાય કે નહીં એવું છે એમ ને? ઊંધું કે હમ પીસ કરવાનું હોય આપણે તો. ભીંગડા ઉછળા કનુભાઈ ભીંગડામાં હોય જ નહીં. હોય જ નહીં એમ ને? કાંટા તો કાલા પીસા કઈ પોપટ ઝાડા કરી નાખતા નહીં. પીસા પછી કપાય છેલ્લે ઝાડા ન કરી નાખતા, બીજું કઈ નહીં. ભીંગડા ઉછેડી દો. ચાલો એક કાંદા મળી નાખીએ એક બે, કારણ કે ભૂલાઈ ગયા હતા ટમાટા. કાંદા ભૂલાઈ ગયા હતા ઘરે તો લેવા ગયા. પંખા કાકડીના થઈ ગયા અથણા. બોલી હા બધું આવે, અમારો નિયમ છે એવો. માણા બધે સળીએ કાપીએ, આપણે હાથે છે આમ કાપીએ. અમે એટલા તો જાદુગરી છે. હાલો કાકડી ખાવા. સાલ બાલ ઉતારીને ખાઈ નાખીએ. પીસાની વાડીમાં આપણે રામજી ઝરખું વાળી વાડીમાં સોરી લીધી. આપણે પૈસા તો નતા એટલા બધા લેવાના. હું કાલ દે વહેલી જલ્દી ઠંડા પડી જાય, પણ મેં કે નહીં.
તેલ નાખી દઈએ આપણે. વિડીયો છે પેલા હવે નાખી દઈએ આખો મસાલો. હવે નાખી દઈએ કાંદા. ટમેટા. મને દાદા ભૂખ લાગી કે લાગી જ હોય ને. મને જ છે આગળ પંખા. હાલો પંખા બને જ છે. લોટલા બોટલા ક્યાં રાખો હાલો. ચાર જ છે રોટલા. હળદર નાખી દઈએ. હવે નાખવાનું છે નમક. નાખી દઈએ થોડું. નાખી દઈએ વઘાણી. ચાલો હવે નાખી દઈએ મરચું. લીંબુ નાખ્યું કે ના, એ તો ભૂલાઈ ગયું. હાલો લીંબુ નાખી દઈએ. તો નાખી ન દેવાય. આમાં હતું ને નીચે એટલે ભૂલાઈ ગયું છે. સારું યાદ છે એવું હતું કાંઈ ને. વાંધો નહીં. પંખાનું શાક છે ને કમ્પ્લીટ થાય છે. બધાય ખાવા બધાય પૂગી જાજો. પંખા બનાવવાના છે આજ. એટલે કે અમારા ગામમાં લાઈટ નથી ને એટલે આજે પંખા બનાવી. ગામમાં પંખા બંધ છે તો અહીંયા પંખા બનાવી. હવે રાકેશભાઈ ગ્રેવી થઈ ગઈ તૈયાર. હા, હવે આપણે માછલા નાખી દઈએ. પેલા થોડા ધાણા નાખી દઈએ. થોડાક ધાણા નાખીને માછલા નાખી દઈએ. પંખા નાખી આવા જેવો પંખા. પંખાના પીસ. શાક પાકી ગયું છે. હવે આને ઉતારી લઈએ છીએ. ખાઈ જવા હા પૈસા ગ્રેવી મસાલો નાખો હોય તો બોલી દો. બહુ મસ્ત શાક બન્યું છે. મારામાં પીસ તો નાખજો ભાઈ. મને બહુ ભૂખ લાગી. નાખજે. એવું ન મળે હો ભાઈ. નાખજો એમ ન હાલે. સરખું જ મળે હો ભાઈ. મારી થાળીમાં તમે છે કેમ ન ને હાલે? આમાં માથું નહીં દેતો. માથું હું નહીં ખાવ. માછું આપણે છે ને ખાવા વાળા. હા, એ વનાને ના ભાઈ, દે છે. ખાઈ જાય વનાને માથું. ખાવે માથું.
હાલો પંખાનું શાક ને એમાં અમારે રવિભાઈ આવી ગયા છે મહેમાન આજ. કેવું લાગ્યું રવિભાઈ? અમારે આજ રવિભાઈ છે ને ગોંગરા ગેમમાં સામેલ થયા છે. કેમ લાગ્યું? રવિભાઈને પૂછો કેમ બન્યું છે કેમ બન્યું શાક? પંખાનું શાક એક નંબર બન્યું છે ભાઈ. આવી તમને કઈ મજા આવે? ક્યાંય નો મજા આવે હો ભાઈ. આકાશભાઈ જોરદાર બન્યું હો શાક. બન્યું ને? એ એ પંખા હો બંકા એમ ને એક નંબર હો. પણ જ્યારે લાઈટ નથી ત્યાં પંખા બનાવ્યા બંકા બન કેમ લાગે પંખા?